મિત્રો, જે બાબતની બેસબરીથી ઇંતજાર કરતા હતા, જીપીએસસી 2024નું કેલેન્ડર આવી ચૂક્યું છે. તો ચાલો આ વિડીયોમાં એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર સંબંધિત તમામ માહિતી લઈએ. તો કુલ પોસ્ટ 573 આવી છે, જેની પ્રિલિમ ડેટની વાત કરીએ તો જાન્યુઆરી 2025 આપવામાં આવી છે અને તેનું રિઝલ્ટ જૂન 2025માં આપવામાં આવશે. એની મેન્સની વાત કરીએ તો એસ્ટિમેટલી ડિસેમ્બર 2025 બોર્ડે જાહેર કરી છે. હવે આ પોસ્ટ માટેની જાહેરાત ક્યારે પ્રસિદ્ધ કરાશે? તો સપ્ટેમ્બર 2024માં. તો ચાલો એસટીઆઈ વિશે તમામ માહિતી લઈએ. આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે અને જે મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી પેપર આવે તે સંબંધિત ભાષા રહેશે. જો પ્રિલિમની આપણે વાત કરીએ તો એમસીક્યુ ટાઈપ હોય છે, 2 કલાકનો સમય રહેશે અને 200 માર્ક્સનું પેપર રહેશે. મિત્રો, નેગેટિવ 0.33 રહે છે, એટલે તમારે વિચારીને સોચી સમજીને ટીક માર્ક કરવાના છે. ફક્ત આ એક્ઝામ યાદ રાખજો, આના માર્ક્સ મેન્સમાં ગણાવવાના નથી. ફક્ત મેન્સમાં એન્ટ્રી લેવા માટે આ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, પ્રાથમિક કસોટી, એટલે ફાઇનલ રિઝલ્ટમાં આના માર્ક્સ ગણાશે નહીં. ચાલો તો આગળ વાત કરીએ મુખ્ય પરીક્ષાની. તો આ મુખ્ય પરીક્ષાના 4 પેપર હોય છે, જે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક રહેશે. દરેક પેપરનો ટાઈમ મિત્રો 3 કલાક છે અને 100 ગુણના રહેશે. ગુજરાતી પેપર ગુજરાતી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, GS 1 અને 2 ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં તમે લખી શકો છો. આખરી પસંદગી માટે મુખ્ય પરીક્ષામાં જે 400 માટે તમે ગુણ મેળવો છો તેનો સરવાળો જ તમને જોબ અપાવશે. હવે આ વખતે પોસ્ટ 573 છે મિત્રો, તો કેટલા માર્ક્સ એસ્ટિમેટલી તમારે લાવવા જોઈએ પ્રિલિમ માટે? તો એની માટે આપણે એસટીઆઈનું જે પ્રિલિમનું કટ ઓફ છે, જે 2019 અને 2022માં લેવાયેલ, તેનું કમ્પેરિઝન કરીએ. તો જુઓ, 2019માં 424 પોસ્ટ પર ભરતી થયેલ હતી. તો જનરલનું 62.97, તે રીતે જનરલ EWS OBC અને SCનું સેમ હતું. તે રીતે મહિલાનું જોઈએ તો 51.89, EWSમાં 62.97, OBCમાં 59.14 અને SCમાં 58.42. ફક્ત એસટીમાં મેલનું 52.62, ફિમેલનું 44.42 હતું. હવે 2022ની વાત કરીએ તો આમાં 424 કરતાં વેકેન્સી ઓછી છે મિત્રો, 243, એટલે ડેફિનેટલી મેરિટ ઊંચું જવાનું. તો જનરલ મેલનું 71.44, ફિમેલનું 61.88. તે જ રીતે EWS OBC અને SCમાં સેમ હતું, પરંતુ એસટીમાં જ ફરક હતો. મેલનું 64.39 અને ફિમેલનું 53.24. હવે આ વખતે પોસ્ટ છે 573. તો જો આની કરતાં વધારે પોસ્ટ હોય, પરંતુ હવે પેપરનું લેવલ પાછું ઊંચું જવા માંડ્યું છે મિત્રો, એટલે આપણે 60 to 70 વચ્ચે મેરિટમાં આવવા માટેની કોશિશ કરવી પડે, એટલા માર્ક્સની ગણતરી લાવવી પડે. હવે મિત્રો, હું તમને એમ જણાવી લઉં કે પ્રિલિમમાં કેટલા પેપર છે અને કઈ બુક તમારે વાંચવી બેસ્ટ ગણાશે. તો ઇતિહાસ માટે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ માટે યુવા પ્રકાશનની બુક અને આધુનિક ઇતિહાસ માટે યુવા પ્રકાશનની બુક ઓલ ઇન વન છે મિત્રો. હવે વાત કરીએ સાંસ્કૃતિક વારસાની, તો ભારતના સાંસ્કૃતિક વારસા માટે નીતિન સિંઘાનિયાસનની બુક, જે હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે, તે તમે વાંચો. એમાંથી બેઠા પ્રશ્ન પૂછવામાં આવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો તેમાં 3 બુક તમારે વાંચવાની છે. એક આદિવાસી વારસાની PDF બુક, બીજી જોરાવરસિંહની બુક અને ત્રીજી હસોતાબેન સૈદાણીની બુક. અને મિત્રો, એક સારી વાત તમારા માટે એ છે કે આ તમામ બુક તમને ઓનલાઈન ફ્રી PDF ગૂગલ પરથી મળી જશે. નેક્સ્ટ વાત કરીએ બંધારણની. તો બંધારણ માટે જો તમે ગુજરાતી મીડિયમમાં બુક વાંચવાનું પસંદ કરતા હોય તો યુવા પ્રકાશનની બુક બેસ્ટ છે. અને તમે હિન્દી કે ઇંગ્લિશમાં તમને કન્વિનિયન્ટ હોય તો તમે લક્ષ્મીકાંત સરની બુક વાંચી શકો છો. હવે આમાં એક ટોપિક છે ઇન્ટરનેશનલ રિલેશન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમો. તો તેની માટે તમારે કરંટ અફેર્સ સાથે અપડેટ રહેવું પડશે. નેક્સ્ટની વાત કરીએ ભારતીય અર્થતંત્ર અને આયોજન. તો તેની માટે 11-12ની NCERT અને અર્થતંત્રના કરંટ અફેર્સ સાથે તમારે અપડેટ રહેવું પડશે. ચાલુ વર્ષનું બજેટ ખાસ કરવાનું છે તમારે. અને આર્થિક સર્વે જે ચાલુ વર્ષનો હવે આવવાનો છે ફેબ્રુઆરીમાં, તે તમારે કરવો પડશે. હવે વાત કરીએ ભૂગોળની મિત્રો. તો આમાં જો તમે ગુજરાતી મીડિયમમાં જ વાંચવા માંગતા હોય તો 11 અને 12ની GCRT બેસ્ટ છે. પરંતુ જો તમને હિન્દી ઇંગ્લિશમાં કન્વિનિયન્ટ રહેતું હોય, ફાવે, તો 11 અને 12ની NCERT તમે કરી શકો છો. અને જે વિષય આમાં જે વિષય છે તેના સંબંધિત કરંટ અફેર્સથી તમારે અવગત રહેવું પડશે. જેમ કે કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભિયાન છે, જે ચર્ચામાં રહ્યા હોય, પછી કોઈક યોજના સરકાર લાવી એ ચર્ચામાં રહ્યા હોય, પછી તમે જોતા હશો કે ભાઈ
આ જંગલ છે તો તેને સંબંધિત સરકાર કંઈક ફેરફાર લાવતા હોય, એના કાનૂનમાં ફેરફાર લાવતા હોય, તો એ બધી વસ્તુ સાથે તમારે અવગત રહેવું પડશે. હવે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની. હવે આમાં શું થાય છે કે આપણે એમ જ વિચારતો હોય કે કરંટ અફેર્સ કરશું તો આવી જશું, તો ના. બેઝિક ટોપિક વાઇઝ મિત્રો તમારે વાંચવું તો પડશે જ. તો તેની માટે બેસ્ટ બુક લિબર્ટી પ્રકાશનની એક આવે છે, એ સારી બુક આવે છે. અને ડિફેન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હેલ્થ, ઇસરો એક્સેટ્રાનું કરંટ અફેર્સ તમારે મિત્રો કરી જવાનું છે, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. આગળ આપણે વાત કરીએ મેથ્સ ને રિઝનિંગની. તો યુવા પ્રકાશનની બુક સારી આવે છે, પણ તમે આમાં અન્ય કોઈ પણ બુક લઈ શકો છો. અને બુક કરતાં પણ પ્રેક્ટિસ વધુ જરૂરી છે મિત્રો. તમારે પ્રેક્ટિસ કરવી પડશે અલગ અલગ રકમ લઈને. હવે મિત્રો લાસ્ટ બટ નોટ લીસ્ટ કરંટ અફેર્સ. તો તેમાં ગુજરાત પાક્ષિક તમે ગૂગલ પરથી ફ્રીમાં મળી જશે, એ કરવાનું છે તમારે ગુજરાત માટે. ત્યારબાદ વિઝન આઈએએસ, જે પણ તમને ગૂગલ પરથી ફ્રીમાં મળી જશે, તો એ કરવાનું છે. આ બધા ઓથેન્ટિક સોર્સ તમે જેટલા વાંચશો એટલું તમારા માટે સારું રહેશે. અને બીજી અમારી જે ચેનલ છે બુકમાય જીપીએસસી યુપીએસસી, તેમાં તમે જોડાઓ. અમે ડેઇલી કરંટ અફેર્સ મંથલી મૂકીએ છીએ, તે પણ તમને ઉપયોગી થશે. તો મિત્રો ઘણો એવો ટાઈમ છે આ વખતે STEIની ભરતી માટે, લગભગ 1 વર્ષ જેટલો. તો લાગી પડો, પ્રોપર સ્ટ્રેટેજી બનાવો. જે મેં બુક કીધી છે એ વાંચીને વધારે પ્રેક્ટિસ કરો, પેપર સોલ્વ કરો જૂના. ડેફિનેટલી સફળતા તમારા કદમ ચૂમે એવી શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ મિત્રો.